નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ શહેરીજનોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। પૂર બાદ ઘરમાંથી કીચડ સાફ કરવું સ્થાનિકો માટે મોટો પડકાર બની રહ્યું છે। પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કીચડને સાફ કરવા કવાયત શરૂ કરી છે। શહેરની સફાઈ માટે નગરપાલિકાએ પાડોશી 6 નગરપાલિકાની મદદ લીધી। 1000 કર્મચારીઓ શહેરની સાફ સફાઈમાં જોડાયા છે। શાંતાદેવી વિસ્તારમાં તંત્ર સામે લોકોમાં રોષ છે। પૂર સમયે તંત્ર મદદે ન આવ્યું હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે। નદી પોતાની સીમા ઓળંગીને શાંતાદેવી વિસ્તારમાં ગતરોજ આવી હતી ને શાંતાદેવી વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ હતી। આજે પાણી ઉતરી ગયા છે અને સાફ સફાઈમાં તમામ લોકો જોતરાઈ ગયા છે, ત્યારે પાલિકા હજી સુધી સાફ સફાઈની ઝુંબેશ આદરી નથી અને સ્થાનિક લોકો સફાઈ ઝુંબેશમાં આવી ગયા છે। તમામ લોકો ઘરની બહાર નીકળીને પોતાનું આંગણું સાફ કરી રહ્યા છે। આજે પૂરમાં જે ચગુ હોય છે ચગુ એ સાફ કરવા માટે મહામહેનત લાગતી હોય છે, ત્યારે એક મહિલા આપણી સાથે આવી ગયા છે। ગઈકાલની પરિસ્થિતિ આપ કોનો દોષ માનો છો? નગરપાલિકાનો દોષ માની, આમાં કેને કહેવા જવું? આ પાણી એટલું આવે છે, માણા ફસાઈ ગયા હતા તો હુરકાવાળાને એટલા ફોન કર્યા, કોઈ અમને બચાવવા આવ્યા નહીં। અમારા ઘરવાળા છોકરા બધા પરીક્ષા દેવા ગયા હતા, એ રોડું બેઠા રાતે 2 વાગે ઘરે આવ્યા। એ કેને કહેવાનું કેવા જવું? કેટલા ફોન કર્યા તો હોડકાવાળા ફરતા હતા તોય ન આવ્યા મૂકવા, એટલે પાણી અહીંયા ઘરે આવ્યા। આ કાંઈક કઈ ગયું હોય જનાવર તો અમારી જવાબદારી કોણ? તમારી સફાઈ બાબતે આપ શું કહેવું? સફાઈ પાણી થાય છે નગરપાલિકાની, પાણી વિના સફાઈ થાય લોકો તો પાણીની શું સમસ્યા? પાણી હજી સુધરાનું પાણી આવ્યું નથી, તો પાણી વિના તો સફાઈ થાય નહીં। આખી શેરીમાં એક જ બોર છે, 6 વાગ્યાનું બોર પાણી હાલે છે મોટર, એનું બિલ કોણ ભરવા આવશે? નગરપાલિકા કોઈ આપશે નહીં। ગઈકાલનો આક્રોશ છે, કારણ કે ઘણા બધા ફોન કરવામાં આવ્યા હતા, કોઈ આવી શક્યું ન હતું અને આજે પાલિકાનું પાણી અહીં આવ્યું નથી અને સાફ સફાઈ પોતાના બોર મારફતે કરી રહ્યા છે, ત્યારે બોરનું બિલ કોણ ભરશે એ સવાલ એમણે ઉઠાવ્યો છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ નવસારી।